ક્યારે વિચાર આવ્યો છે કે ઘરનો પંખો હોય, મિક્સર હોય કે પછી પાણીની મોટર, એ બધી વસ્તુઓ કોઈ પણ દેખીતા જોડાણ વગર ફરે છે કેવી રીતે? ના ના, આ કોઈ જાદુ નથી. આ તો છે ઇન્ડક્શન મોટરનો કમાલ. તો ચાલો આજે આ ફરવા પાછળનું વિજ્ઞાન શું છે એને જરા ઊંડાણથી સમજીએ. આપણી આસપાસ બધે જ મોટર્સ છે ને, પણ એ એટલી બધી સામાન્ય બની ગઈ છે કે આપણે એની પાછળ રહેલી અજાયબી ઉપર ક્યારેય ધ્યાન જ નથી આપતા. અને આ સવાલ એ જ તો આખી વાતનો સાર છે. પંખાની પાંખો પર કોઈ વાયર નથી, કોઈ ગિયર નથી, છતાં સ્વિચ ચાલુ કરતાં જ એ ગોળ ગોળ ફરવા લાગે છે. તો સવાલ એ છે કે આ ગતિ આવે છે ક્યાંથી? તો આનો જવાબ કોઈ દેખીતી મિકેનિકલ વસ્તુમાં નથી. એ છુપાયેલો છે વીજળી અને ચુંબકત્વની એક અદૃશ્ય પણ ખૂબ જ શક્તિશાળી ભાગીદારીમાં. આ બંને ભેગા મળીને એક એવી તાકાત બનાવે છે જે વસ્તુઓને અડ્યા વગર પણ ફેરવી શકે છે. ઠીક છે, તો આ અદૃશ્ય શક્તિને સમજવા માટે આપણે એક એવા ઉપકરણની મદદ લઈશું જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું જ છે. બસ આ એક વાક્ય આખી ટેકનોલોજીનો પાયો છે. જો ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે એની થોડી પણ ખબર હોય તો ઇન્ડક્શન મોટર સમજવી સાવ સહેલી છે. ખાલી એટલું વિચારો કે એક એવું ટ્રાન્સફોર્મર છે જેનો બીજો છેડો ફરવા માટે એકદમ આઝાદ છે. અને આ સરખામણીથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, ટ્રાન્સફોર્મરમાં જ્યાં પ્રાઇમરી વાઇન્ડિંગ હોય છે ત્યાં મોટરમાં બહારનો સ્થિર ભાગ એટલે કે સ્ટેટર હોય છે, અને જ્યાં ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વાઇન્ડિંગ હોય ત્યાં મોટરમાં અંદરનો ફરતો ભાગ એટલે કે રોટર હોય છે. સૌથી મોટો ફરક એટલો જ છે કે ટ્રાન્સફોર્મરમાં ઊર્જા લોખંડના કોરમાંથી પસાર થાય છે, જ્યારે અહીંયા હવામાંથી. અને બસ આઉટપુટનો ભાગ ફરવા લાગે છે. ચાલો, હવે આપણે મૂળ સિદ્ધાંતો સમજી ગયા. તો હવે આખી પ્રક્રિયા જે મોટરની અંદર ચાલે છે તેને કાગળ પર ઉતારીએ. આપણે એક એવો નકશો બનાવીશું જે બતાવશે કે આ બધી અદૃશ્ય શક્તિઓ કઈ દિશામાં અને કેટલી તાકાતથી કામ કરે છે. હા, એન્જિનિયરિંગની ભાષામાં આ નકશાને ફેઝર ડાયાગ્રામ કહેવાય છે. હવે નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનું કામ બહુ જ સરળ છે. કઈ શક્તિ ક્યારે અને કેટલી લાગે છે એને ખાલી તીર દોરીને બતાવવાનું. એટલે સમજો કે આ કોઈ અઘરો દાખલો નથી, પણ મોટરની અંદર શું ચાલી રહ્યું છે એની એક વિઝ્યુઅલ સ્ટોરી છે. અને આ રહ્યો એ સંપૂર્ણ નકશો. હા, હું જાણું છું પહેલી નજરે આ થોડું ગૂંચવણભર્યું લાગી શકે છે, પણ ચિંતા ના કરતા. આપણે આ નકશાના દરેક ભાગને એક પછી એક આરામથી સમજીશું. તો કોઈ પણ વાર્તાની જેમ આની પણ એક શરૂઆત છે, અને અહીંયા શરૂઆત થાય છે મુખ્ય ચુંબકીય ક્ષેત્રથી, જેને આપણે ફાઈ કહીશું. આપણા નકશા પર આ જે આડી લાઈન છે એ જ એનો પાયો છે. બાકી બધું આના પર જ બનવાનું છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર કંઈ મફતમાં તો બને નહીં, બરાબર? એને બનાવવા માટે થોડી ઊર્જા તો જોઈએ જ. ભલે મોટર પર કોઈ લોડ ન હોય તો પણ આટલી ઊર્જા તો વપરાશે જ. આ શરૂઆતની ઊર્જાને નો લોડ કરંટ I0 કહેવાય છે, અને નકશામાં એ એક નાનકડા તીર તરીકે દેખાય છે, જે બતાવે છે કે સિસ્ટમ ચાલુ કરવાનો આ ઓછામાં ઓછો ખર્ચ છે. જેવું મુખ્ય ચુંબકીય ક્ષેત્ર તૈયાર થઈ જાય એટલે જ અસલી જાદુ શરૂ થાય છે. આ ક્ષેત્ર ફરતા ભાગ એટલે કે રોટરને અડ્યા વગર જ એની અંદર એક વોલ્ટેજ E2 પેદા કરે છે. અને બસ આ જ તો છે ઇન્ડક્શન, એટલે કે પ્રેરણાથી વીજળી પેદા કરવાની ક્રિયા. તો એક શક્તિ બીજી શક્તિને કેવી રીતે જન્મ આપે છે? અને આ આખી પ્રક્રિયા ગતિમાં કેવી રીતે ફેરવાય છે? ચાલો આ આખી ચેઇન રિએક્શનને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ આખી પ્રક્રિયા એકદમ ડોમિનો ઇફેક્ટ જેવી છે. જુઓ, સૌથી પહેલાં સ્ટેટરનું મુખ્ય ચુંબકીય ક્ષેત્ર ફાઈ ફેલાય છે. એ ફેલાતું ક્ષેત્ર રોટરની અંદર વોલ્ટેજ E2 અને પછી કરંટ I2 પેદા કરે છે. હવે રોટર પાસે પોતાનો કરંટ છે, જે પોતાનું એક અલગ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, અને એ મુખ્ય ક્ષેત્રને ધક્કો મારે છે. અને બસ આ ધક્કાને કારણે જ રોટર ફરવા લાગે છે. અલબત્ત આ બધું કરવા માટે બહારથી આવતો કુલ વોલ્ટેજ V1 એટલો મજબૂત હોવું જોઈએ કે તે મુખ્ય ક્ષેત્ર પણ બનાવી શકે અને રોટરના અવરોધને પણ પાર કરી શકે. હવે ફરીથી આ નકશા પર નજર નાખો. જે ડોમિનો ઇફેક્ટની આપણે હમણાં જ વાત કરી એના દરેક પગલાં, પછી એ મુખ્ય ક્ષેત્ર હોય, રોટરનો કરંટ હોય કે પછી કુલ વોલ્ટેજ, બધું જ આ એક ચિત્રમાં કેટલી સુંદર રીતે ગોઠવાયેલું છે. આ ખાલી રેખાઓ નથી, આ ગતિની આખી વાર્તા છે.
તો હવે સૌથી મોટો સવાલ એ થાય કે કોઈ એન્જિનિયર આટલી બધી મહેનત કરીને આવો જટિલ નકશો બનાવે જ શા માટે? આ ડાયાગ્રામ દોરવા પાછળનું અંતિમ કારણ શું છે? આનો જવાબ એક જ શબ્દમાં છે: કાર્યક્ષમતા, એટલે કે એફિશિયન્સી. આ આખો નકશો એ જાણવા માટે બનાવવામાં આવ્યો છે કે મોટરને આપવામાં આવેલી વીજળીનો એ કેટલો સારો ઉપયોગ કરી રહી છે. શું મોટાભાગની ઊર્જા ગતિમાં ફેરવાય છે કે પછી અમુક ઊર્જા વેડફાઈ જાય છે? અને એ કાર્યક્ષમતાનું રહસ્ય ક્યાં છુપાયેલું છે ખબર છે? એક ખૂણામાં, નકશામાં ધ્યાનથી જુઓ. જે કુલ વોલ્ટેજ V1 આપવામાં આવ્યો અને જે કુલ કરંટ I1 મોટરે ખેંચ્યો, એ બંનેના તીર વચ્ચે જે ખૂણો બને છે, જેને આપણે Φ1 કહીશું, બધી જ મહેનત આ એક ખૂણો શોધવા માટે છે. ગણિતની ભાષામાં કહીએ તો આ ખૂણાનું કોસાઇન એટલે કે cos Φ1 જ આપણો અંતિમ જવાબ છે. અને આ જ પદને પાવર ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. પાવર ફેક્ટરને મોટરનું રિપોર્ટ કાર્ડ સમજી શકાય. એ 0 થી 1 વચ્ચેનો એક સ્કોર છે. જો સ્કોર 1ની નજીક હોય તો એનો મતલબ કે મોટર એકદમ A+ ગ્રેડની છે અને લગભગ બધી જ વીજળીને ગતિમાં ફેરવી રહી છે. યાદ રાખવા જેવી વાત એ છે કે ખૂણો જેટલો નાનો, પાવર ફેક્ટર એટલું સારું. તો આખો જટિલ લાગતો નકશો અંતે આપણને બસ એક જ નંબર આપે છે, જે મોટરની ક્વોલિટી નક્કી કરે છે. આના પરથી એક વિચાર આવે છે કે આપણી આસપાસની ટેકનોલોજી, જે બહારથી ખૂબ જટિલ લાગે છે, એની પાછળ પણ કદાચ આવા જ કોઈક સરળ અને સુંદર નિયમો છુપાયેલા હશે. બીજા એવા કયા રહસ્યો છે જે આપણી નજર સામે જ છે અને બસ આપણા સમજવાની રાહ જોઈ રહ્યા છે?